મને ગામડા નાખી અને તું કે છે મારા બાપાએ મને બાવળિયામથી ગોતી હું બાવળીમાં લાકડા લેવા જઈ ને હા મારી માં જગો પતિ ગયો જો સામેથી કોણ આવે છે જય બે અલી મારી માં બોમ્બે નહીં આ કોણ છે ઓળખતી નથી અલી આ તો આપણા રાજના મોટા દીવાનજી કહેવાય દિવાળી દોણો છો અલી મારી માં મારા બાપની બહુ અલી અમે ખબર ના પડે તને રાજના કારભારી છે તમે છોકરાને હાટો ઈનો પપ્પો આયા આવ્યો છે એ પેલી બેઠા જો લીલી બંડી વાળા છોકરા નહીં કરવા જવાય દીધું એ છે ગમે હોય બચારો ટોપી પહેરાય ઠંડીમાં એક શટર પહેરાયો હતો યાર એ છે મારી ભોજો એ તમે રાતે કાળી ધોરી કરો છો અલી એમાં ખબર તને ના પડી આ કોણ છે ખબર છે આ આપણા રાજ્યના નગર છે નગર છે રાજ્યને આપણા રાજના આ રાજના ઓ તમે નાગાશેર છો નગર છે આ તમને બધી બહેનો શીખવાડી છે તમને આવતું નથી આ કોણ છે તમને ખબર છે રાજના જે પટાવાળા છે ને એ પટાવાળા છે મારી ભોજાઈ કોઈ હાથ ન બોલી આ એકલી હાથી બોલો તો તમે રાતે કોનો પટાવો છો પેલા ઉકેડામ તેમ જુવા જોડે નહીં જે ખણ ખણ કરે ખેડી બે ખંડાઈ જાય તમે કોનો પટાવો આવ્યા છો એમાં ખબર ના પડી તને આ તો હવે તારે છે હું જવાની એવો ઠેઠ શું કરવા ઠેઠ સા મારા કાકા છે એમના કરતી ઉંમરમાં મોટા થાય એટલે તારે જેટ તારે લાજ કાઢવાની છે હાય મારી ભોજોયો તમે મને આટલી ઉંમરે લાજ કાઢો કહો છો તો તમે એક જણી બે જણી ત્રણ જણી ચાર જણી પાંચ જણી 100 જણી હું જાણ્યો છું આચમ લાજ કાઢતી નહીં અમારે છે ને એ લાજ ની કાઢવાની અમે આ ગામની દીકરીઓ છે આ વણોદ ગામની દીકરીઓ એટલે તમાર લાજ નહીં આ વણોદ ગામ અમારું પિયર થાય અમારા પિયર માં અમારે લાજ ની કાઢવાની તો આ વણોદ ગામની વહુ છે હાય એટલે વણોદ ગામના બધાની આખા ગામની વહુ આલી બધાની વહુ થઈ તો આખો તો નવરી નહીં રે મારી બારી અલી એ મારી ભોજે એકની વહુ થઈએ ને તો નહીં હારું પણ બધાની વહુ થઈએ ને તો આખી જિંદગી આપણે રંડાપો આવો જ નહીં આલી આ તો એકની વહુ છે હા એટલે મારે કાઢવાની હા તારે લાજ કાઢવાની છે ઓ દિવાળી કાઢ તમે આવરી ફરી જા દિવાળી કાઢ નથી દીવાનજી હા હું તમારી કાઢું છું લાજ જો આ બધું બોલ્યો કાઢ હાય આલી શું કરી તું લેજો કરજો તારો નામો છે જાત કરો અલી નેનવાલ માનું આલી શું કર્યું શું કર્યું અલી હા આજ મર્યાદા કહેવો રહી ગઈ એ કર્યું ભાઈ મર્યાદા રહી ગઈ મારી ભજાઈ તું મને ભારી અને મારી ઈની લાજ કાઢવાની પણ એ તો મારી લાજ કાઢે છે અવરું થઈ ગયું આ જમાનામાં એવું જ છે આ તો હામાં ભટકાય લાજ કાઢવા જમાનો આ જે ચાલે છે એ જ કહીએ છીએ હવે એની અંદર અલી હું આજે હઈ જવું નહીં હા તું જઈ જા જે તો જો મને લઈ ગયા દો હા અલી મારી ભજાઈ હું આ બધું બેહું છું સારું શું થયું અલી હા જસુભાઈ નાઈ હાર કેમ હું બેઠી ને કે ઉભા થઈ આપણે મોગર્યું કરે છે અલી એ બેને તો કે છે જસુભાઈ નાયક એમ કે છે કે એક બાજુ બેસો મને દેખાતું નથી ઓમેની કરતા ઓમેની આમ નામ રાખા તું હાય એમ કરે છે સેનાદાનો આમ નામ જ ફરે હા બેસી જા જય મેદીવન કાકા બેનો જય અંબે કોઈ દિવસ નમગલમાં આવવાનું કારણ હું તમારી અંબે ગલીમાં એટલા માટે આવ્યો છું કે મારા પતિ રાજાએ એવું ફરમાન કર્યું છે કે
તમે જે ગલીમાં ગરબા ગાઓ છો એ ગરબા બંધ કરો. બંધ કરી આવતીકાલથી ચાપા નેરમાં ડોરના દરવાજે ગિરાજ ચોકની અંદર ગરબાનું મોટું આયોજન રાખ્યું છે. ઓમ હવન ચંડી પાઠ તે ચાલુ થઈ ગયા છે. બ્રાહ્મણો તેડાયા છે અને દરેક દીકરીઓ અને દરેક કોઈ વગર બાકી નહીં, બધું તેડાયું છે મહારાજે ધામધૂમથી જમણવાર. અને તમારે ત્યાં ગરબા ગાવા આવવાનું બેન, દરેક બહેનોને ગરબા ગાવા આવવાનું, માનતાના ઉમંગના ગરબા લઈ અને સારા ગરબા ગાશો તો તમને કોઈ મોટા ઇનામ મળશે. એમ જીવન જગા અમે ત્યાં ગરબા ગાવા આવ્યા આવીએ, પણ અમારે ગરબા ગાતા હોય અને ગરબાની રમઝટ જામી હોય અને ત્યાં છોકરા ભૂખે થાય તો ત્યાં પલાવા જવું પડે ને. તમારે અમારે ઘેર મૂકીને આવવાને કે સાથે લઈને આવવાના છે? તમારા બધા છોકરાને પેલા તળાવમાં નાખી દેજો. ઓય કલાબા નાના કાય નાના નાના બાળકોની વ્યવસ્થા કરી છે. બધા બાળકોને હું એકલો ધવરાઈ. હા અલી એ આકે આ જીવન કાકા કે બધા છોકરા હું એકલી ધોરાઈ કે આમનો તો હાઈવે ટુ ગોવા ટુ બોમ્બે છે. એવું નથી રે બાબા ઈશી કહેવાય ને, દૂધ ભરી ભરી વડિયાળ દૂધ દરેક બાળકોને મને સારવારમાં રહેવાનું, અમારે ગરબા ગાવાનો. એ રવા દો, આપણે મૂતરી જશે. આ તમારા ટીંગાને શાસી આલદો બોલાવા એટલે તમારું નામ જ નથી. હા એ મારો બાપો એવો છે ને, મારો બાબલો તે લબ્બરની ટોટી આખી ચાઈ ખાઈ જશે. હા એ પપ્પા આયા છે, એનો પપ્પા લીલી બંડી વાળા. જો બેનો તમારે ગરબા ગાવાના મહારાજે ઇનામ રાખ્યું છે. દરેક બહેનોને કપડા, પગના જાજા, ગળામાં ટોટિયા, સોનાની બંગડીઓ, દરેક બહેનોને 501 રૂપિયો રોકડો પટ્ટા રાજા તરીકે ભેટ આપવામાં આવશે. હા હા ખાલી ગરફો નથી કાઢવાનો. કપડા છે, વીંટિયાલ છે, ખાલી ટોકરા નહીં, 501 રૂપિયો રોકડો કે છે. તો દરેક બહેનોના મારા લિસ્ટમાં નામ છે. મેં તમને પહેલી વખત જોયા છે. તમને કોઈ ગરબા આવડે છે? બધી દેખાવની છે. આ બધી દોસ્તી મારી જો ગરબા એકને ના આવડે. શું વાત કરો છો? હા જીવન કાકા આ બેન અમારા બેન છે ને મોટી મોટી સિટીમાં મોટા ને મોટા પ્રોગ્રામ કરે છે. શું વાત કરો છો? વડોદરા, ગાંધીનગર, રાજકોટ, બોમ્બે, સુરત ત્યાં મોટા ને મોટા પ્રોગ્રામ કરે છે. તો આ બેન નો મેં ગરબો મારો તો દેખાવ નહીં ને, પણ મોટી મોટી સિટીઓમાં મેં આવડા મૂકેલા. પોદરા અરે ઓબરા મેકેલા કે છે. નહીં હારા થાય તો પ્રોગ્રામ એટલે તો ઉજાગરા કરાવો. તો કાંઈ આપણા આ ગામમાં કોઈ બીજા કોઈ મંડળી આવી હોય તો ઉજાગરા કરી જાય, એ પ્રોગ્રામ ક્યાં જાય? પોદરા કહેવાય. ઓદરા કહેવાય. હા પણ દોસ્તી કેવા કેવા ગરબા? હિન્દી, ઇંગ્લિશ, ઉર્દુ, મરાઠી, ડિસ્કો, ભાંગડા, આખા, અડધા, લાંબા, ટૂંકા, કોરા, આકડા, ઊંચા, નેચા, નેડિયા, નેવરિયા, ઝલકવાળા, જીસીબી વાળા બધા ગગો. આટલા બધા જે નામ આલ્યા મને, મેં બધા નામ સાંભળ્યા, પણ એ એક નામ મને કીધું ઇંગ્લિશ નું. મેં ઇંગ્લિશ માં ગરબા બધા સાંભળ્યો નથી. તારા મુખ્ય મારે ઇંગ્લિશ નો ગરબો સાંભળવો છે. કોઈ પણ કાર્ય કરીએ તો પેલા ગણપતિ દાદાની સ્થાપના થાય. એમાં અહીંયા પેલા ગણપતિ દાદાને હાલ જોઈએ. તો પેલા ગરબા દાદા નું સ્થાપન કર, ત્યાર પછી મને ઇંગ્લિશ સંભળાય. એ ગણપતિ આયો બાપા, સિદ્ધિ લાયો. ગણપતિ આયો બાપા, એ ગજાનન આયા, જીસીબી લાયા, જીસીબી લાયા. ખાલી બંધ કર બેન, બંધ કર. ગણપતિ આ કે જીસીબી માથામાં શું મારવાની નથી?
પેલા ખાડા પડ્યા હતા હા, હા. ઈ ગણપતિ બેહો ના બે એ જીસીબી લાઈ હમા કાઈ ખાડા પડી ઈ ગણપતિ દાદા બેઠા એવું કાયમ તું પોતે બોલે કે જીસીબી લાયા છે ઇંગ્લિશ નો ગરબો સંભળાય હા હા તમારે અહીં ઉભું રહેવાનું અહીં ગરબો મારો વચમાં પૂરો થશે નહીં જ્યારે ગરબો પૂરો થાય ત્યારે જ અહીં ખાવાનું તમે ખાતા નહીં ગરબો ચાલુ થાય ઇંગ્લિશ ગરબો ચાલુ બંધ કર હવે ગરબો બંધ કર આ ગરબો તું ભાઈ અમને કોઈને ખબર જ નહીં પડી અરે બાળકો તમને કઈ ખબર પડી આ બાજુ બાળકો પે રાઈમ પૂછો વધારે ખબર પડી પૂછો તમને કઈ ખબર પડી ગરબામાં જો પૂછો છોકરાઓ આ ડોસીમાં ગાયન ગરબો બોલ્યા ઇંગ્લિશમાં તમને ખબર પડી કરે તો શ્રી બધા ના પાડે ના કે છે આ કે છે સમજણ પડી બોલો ના કીધું આવો ગરબો ના ગાય કોને ના કીધું ના કીધું કોને ખબર ના પડી કોઈને ના પડી હું ગાઈ મને ખબર નહીં પડી પણ તમને જોઈ પડવાની છે ગરબો આવા ગરબા નહીં ગાવાના ઝલક વાળો ઝલક મારો હે માવડી હો માવડી झलक दिखला जाना एक बार आजा તારો માથો ફોડો એક વાર આજા 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 આવા ગરબા ગાવાતા છે એટલે માતાજીનો ગરબો ઉપડે સ્ટાર્ટિંગ ની અંદર એટલે ઝીંડોળા ખાતો ગરબો ઉપડે એને ઝલક કહેવાય તો પિક્ચર નું ગાયન ગાય છે આગળ માતાજીનો ગરબો કડીએ કડીએ માનું નામ આવવું જોઈએ ડબલી ના માનું તને રોકડું ડબલ મહારાજ એક બાજુ તો હે દાદા હો દીકરી સારો ગાય દાદા હો દીકરી પિક્ચર માં ઉતરી અને ઊભી પીકાઈ જાય છે પેલો ગરબો ત્યાં પડ્યો તો માતાનો ગરબો એ ગરબો લેવા ઉપડી પણ કપડા કેમ ઊંચા કરી છે કપડામાં ઊંચા કર્યા કે વચમાં પાણી આવ્યું કે કપડા ના પડે એટલે દાદા દીકરી પિક્ચરમાં આમ કરી ઉપડી કપડા ના પડે એટલા માટે પણ શું હોજમાં પડ્યું ઓવા ઓલી હોજમાં હા આ એક નહીં માર તો આગી બે ટીમો છે હાય હાય આ બીટીમુ છે તારે એનો પપ્પો કેપ્ટન અને વાઇસ કેપ્ટન બે ટીમો રમે છે ઓવા ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા હા ચલો બેનો જય માતાજી દરેક જણ આવજો હો